હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ નવી, ટેસ્ટી, હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર રેસીપી. જો તમને રોજ એક જ પ્રકારનો નાસ્તો ખાઈને કંટાળી ગયા હોય તો આજે જ બનાવો આ ચટપટી રાગી બાસ્કેટ ચાટ. તેનો સ્વાદ એટલો સરસ છે કે બાળકો હોય કે મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે. તો ચાલો આપણે આજે બાસ્કેટ પણ ઘરે બનાવવાના છીએ. તો વાનગી બનાવવાની શરૂઆત કરીએ. તો આપણે રાગીની બાસ્કેટ બનાવવાની છે. તો અહીંયા મેં અડધો કપ રાગીનો લોટ લીધેલો છે. હવે તેની સાથે જેટલી રાગી છે એનાથી અડધો સોજી લઈશું અને સોજીથી અડધો બાઇન્ડિંગ માટે ચણાનો લોટ લઈશું. તમે કોઈ પણ માપ સેટ કરી શકો છો. અત્યારે મેં કપનું માપ સેટ કરેલું છે. હવે બધું જ મિક્સ કરી લઈશું. મિક્સ થઈ ગયા બાદ હવે તેમાં થોડા મસાલા એડ કરીશું જેથી આપણી ચાટની બાસ્કેટ ટેસ્ટી લાગે. તો અડધી ચમચી ઓરિગાનો, અડધી ચમચી ચીલી ફ્લેક્સ અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. હવે મસાલા સાથે પણ આ લોટને મિક્સ કરી દઈશું. હવે તેમાં આપણે પાણી એડ કરી અને તેનું બેટર બનાવવાનું છે. તો બેટર આગળ હું તમને બતાવું કે આપણે કેવું બનાવવાનું છે. તો અત્યારે અડધો કપ પાણી મેં લઈ લીધેલું છે. થોડું થોડું એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. એકસાથે પાણી એડ નહીં કરીએ. જો એવી રીતે કરશો તો બેટરમાં ગાંઠા પડી જશે. એટલે બને ત્યાં સુધી થોડું થોડું પાણી એડ કરવાનું અને પછી મિક્સ કરતું જવાનું. તો બધું જ અડધા કપનું પાણી આપણે એડ કરી લીધું છે અને હવે ઉપરથી કેટલું પાણી જોઈશે તે હું તમને આગળ બતાવું. તો આટલું મિક્સ થઈ ગયું છે અને હવે 1/4 કપ જેટલું પાણી હજુ લીધેલું છે તેને પણ એડ કરીશું અને મિક્સ કરી દઈશું. તો બેટર આપણે ઢોસાનું ખીરું બનાવીએ તેવું બનાવીને તૈયાર કરવાનું છે. તો ટોટલ 1/4 કપ જેટલું બધું જ પાણી એડ થઈ ગયું છે અને અડધો કપ પહેલાં લીધું હતું તે પણ એડ થઈ ગયું છે અને ઢોસાનું બેટર હોય તેવું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. હવે આ બેટરને આપણે 10થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું કેમ કે સોજી પણ થોડી ફૂલી જશે એટલે બેટર થોડું ઠીક બનશે. તો રેસ્ટ માટે મૂકીએ ત્યાં સુધી આપણે એક ચટપટું સલાડ બનાવી દઈએ. તો તેના માટે મેં અહીંયા 1 કપ ચણાને બાફી અને લઈ લીધેલા છે. હવે તેમાં આપણે 1 કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. સાથે 1 કપ ઝીણા સમારેલા ટામેટાં એડ કરીશું અને ટામેટાની અંદરનો પલ્પને નીકાળી અને પછી કટ કરીશું. તેની સાથે અડધો કપ મકાઈ એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું. અડધી ચમચી જેટલો મરી પાવડર, અડધી ચમચી જેટલો ચાટ મસાલો અને હવે આ વધારે ચટપટું બનાવવા માટે તેનામાં 1 થી 2 ચમચી ગ્રીન ચટણી સાથે મીઠી ચટણી, બંને તમને જેવું ટેસ્ટમાં ભાવે એ પ્રમાણે તમારે એડ કરી લેવાનું. હવે બધું મિક્સ કરી લઈશું અને પછી થોડું ટેસ્ટ કરી અને જો તમને જે ઓછું લાગે તે તમારે એડ કરી અને આ સલાડને એકદમ ટેસ્ટી એવું ચટપટું બનાવીને તૈયાર કરવાનું છે. જો તમારે આમાં 1 થી 2 લીલા મરચાંને ઝીણા સમારીને નાખવા હોય તો પણ તમે નાખી શકો છો. અત્યારે મેં ચટણી નાખી છે એટલે નથી નાખ્યું. તો આપણું સલાડ તૈયાર છે. સાથે અહીંયા બેટર પણ સરસ એવું થઈ ગયું હશે. તો પહેલાં કરતાં તે થોડું ઠીક થયું છે. તો ચાલો હવે તેની બાસ્કેટ બનાવી લઈએ અને આ બાસ્કેટ તો એટલી ટેસ્ટી બનશે કે તમારે કોઈ પણ સલાડ ન નાખ્યા વગર પણ બાસ્કેટ તમને ટેસ્ટમાં મસ્ત લાગશે. તો બાસ્કેટ બનાવવા માટે મેં અહીંયા જે અપ્પમ પેન આવે છે તે લીધેલું છે અને તેને 2 થી 3 મિનિટ માટે પહેલાં સરસ એવું ગરમ થઈ જવા દેવાનું છે અને પછી તેમાં જરાક એવું તેલથી ગ્રીસ કરી લેવાનું છે જેથી આપણી બાસ્કેટ ફટાફટ ઇઝીલી નીકળી જાય. તો તેલ એકદમ થોડું જ લગાવવાનું છે અને ગરમ થવા દઈશું. હવે જ્યારે એકદમ ગરમ થઈ જાય પછી તેને બીજી પીછીથી થોડું થોડું બેટર લઈ અને આવી રીતે બધી જ સાઈડ લગાવી અને તેની બાસ્કેટ બનાવવાની છે. તમારી પેન જે સાઈડ વધારે ગરમ થતી હોય અને સરસ એવું હીટ થતું હોય એ સાઈડ તમારે બધી જ બાસ્કેટ બનાવીને તૈયાર કરવાની. તો એમ કરતાં કરતાં આપણે બધી બાસ્કેટ બનાવીને તૈયાર કરી લઈશું અને પછી તેને એમ જ થવા દઈશું. જેમ જેમ જે બાસ્કેટ થઈ જશે તે એની જાતે જ
ઉખડવા લાગશે. અને જો કોઈ ના ઉખડે તો તમારે કોઈ નાઈફની મદદથી અણીવાળું કોઈ ભાગ હોય એનાથી તમારે તેને ઉખાડવાની. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને કોમેન્ટ કરો, અને મારી રેસીપી તમને કેવી લાગે છે તે પણ મને જરૂરથી કહેજો. તો એવી રીતે મારે જે સાઈડ પેન ગરમ થતું હતું એ સાઈડ મેં બાસ્કેટને બનાવીને તૈયાર કરી લીધી છે. આ રાગીની બાસ્કેટ જો તમે એકવાર ઘરે બનાવીને તો તમારા બાળકો ફરીથી તમારી પાસે આ બાસ્કેટની ચાટની માંગણી કરશે. તો એકવાર તો ટ્રાય જરૂરથી કરજો. થોડી મહેનત લાગશે પણ ખાવામાં તો બહુ જ મજા આવશે. તો એવી રીતે બધી જ સાઈડની બાસ્કેટને મેં બનાવીને તૈયાર કરી છે. અને તમે જોઈ શકો છો કે જે સાઈડ જે થઈ ગઈ હશે તેની થોડી થોડી કિનારી પણ છૂટવા લાગશે. તો કંઈક અણીવાળું ચપ્પુ તમારે લઈ લેવાનું અને જરાક બાસ્કેટને ટચ કરશો એટલે બાસ્કેટ નીકળી જશે. તો સરસ એવી આપણી બાસ્કેટ એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે. એવી રીતે આપણે બધી જ બાસ્કેટને બનાવીને તૈયાર કરી લઈશું. તો હવે તમે જોઈ શકો છો કે ઇઝી એકદમ સરસ બાસ્કેટ નીકળીને તૈયાર થઈ જાય છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બાસ્કેટ બનીને તૈયાર થઈ ગઈ છે. એવી રીતે મેં બીજી પણ બનાવીને તૈયાર કરી લીધી છે. તો હવે આવી રીતે તૈયાર કરી અને પછી સાથે તેની ચાટ પણ બનાવી લઈશું. તો હવે તેને આપણે તોડીને જોઈએ કે તેનો અવાજ કેવો આવે છે અને તે કેટલી ક્રિસ્પી બની છે. તો એવી જ રીતે હવે આપણે બાસ્કેટ બધી લઈ લઈશું અને તેમાં આપણે જે ચણાનું સલાડ બનાવ્યું તે લઈ લઈશું. બધી જ બાસ્કેટમાં સલાડને એડ કરીશું. સાથે મારી પાસે અહીંયા દાડમના દાણા હતા તો મેં દાડમ પણ લીધેલી છે. તેનાથી ટેસ્ટ સારો આવશે. ઉપરથી આપણે થોડા મકાઈના દાણા પણ એડ કરી લઈશું. તેની સાથે થોડી ડુંગળી પણ એડ કરીશું. અને હવે ઉપર થોડી ઝીણી સેવ પણ એડ કરીશું. અત્યારે આપણે અંદર મસાલા બધા કરી દીધેલા છે. જો તમારે ઉપરથી થોડી ચટપટી બનાવી હોય તો તમે ચાટ મસાલો પણ છાંટી શકો છો. હવે લાસ્ટમાં ધાણા એડ કરી દઈશું. તો આપણી ચાટ એકદમ મસ્ત મજાની બનીને તૈયાર થઈ ગઈ છે. તો બાળકો તો એકવાર જોશે તો ફરીથી ખાવાનું મન થઈ જાય એવી તૈયાર થઈ છે. તો મિત્રો, તૈયાર છે આપણી ટેસ્ટી અને પ્રોટીનથી ભરપૂર રાગીની બાસ્કેટ ચાટ. તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને જાયકા બાય ખુશ્બુને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.